એના કરતા ન મળે એમ કોને? ન મળે એમ કેમ કહેવાય? આટલા બધા આંટા મારે છે ને લોકો. મળે તો છે, પણ આટલો બધો વિલંબ છે. આ તો એક સામાન્ય દ્રષ્ટાંત થયું, પરંતુ એને જો આપણે તત્વજ્ઞાનની રીતે ગણીએ તો 3.5 કરોડ પ્રાકૃત પ્રલય વીતી જાય ત્યાર પછી આપણને મનુષ્યનો દેહ મળે છે. પ્રાકૃત પ્રલય એટલે હદ થઈ ગઈ કહેવાય. એ તો આખી સંખ્યાનો પાર ના આવે એવો છે. કારણ કે આ બ્રહ્મા અને એના કરતાં પ્રકૃતિ પુરુષનું તો કેટલું બધું કે આ બ્રહ્મા જ્યારે એક એની આંખ ઉપરથી નીચે કરે એટલે એક મટકું મારે ને એમાં આપણા 666 વર્ષ વીતી જાય. હવે એ બ્રહ્મા અને પ્રકૃતિ પુરુષની દ્રષ્ટિથી જોઈએ તો ક્યારે પત્તો પડે? હવે આટલો મોંઘો મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયેલો છે. હવે આ મોંઘો મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી ગઈકાલે ડૉક્ટર સ્વામી આપણને બહુ સુંદર વાતો કરેલી કે એનો ઉપયોગ પણ સમજવો જોઈએ. વસ્તુ તો મળી આટલી મોંઘી, તો પહેલાં તો એને એ કેટલો મોંઘો છે એ સમજવો જોઈએ. એનો જે કિંમત ન સમજાય તો એનો ઉપયોગ સમજાય નહીં. પહેલાં એનો મહત્તા સમજાય પછી એના ઉપયોગની મજા આવે. એટલે આપણા શાસ્ત્રો આપણને આ સમજણ પાડતા કહે છે કે આ મનુષ્ય દેહ કેવો મોંઘો. તો કહે છે મળી મનુષ્ય દેહ મોંઘા મૂલની, ફરી ફરી મળે નહીં એહ સતસંગ કીજીએ. જેને દેવ વાંછે ઘણું દિલમાં તોય પામે નહીં તન તેહ સતસંગ કીજીએ. દેવો પણ એવી ઈચ્છા રાખે છે કે આ અમારા જો કંઈ પુણ્ય બાકી રહ્યા હોય ને તો એ તમે જરા બાકી રાખીને એની અવેજીની અંદર અમને પૃથ્વી ઉપર મનુષ્ય દેહ આપો તો અમે લોકો કંઈક મુક્તિ મેળવીએ. બાકી આમાં તો ભોગ છે, બાકી આમાં કંઈ યોગ થાય એવું છે નહીં. દેવો પણ આની ઈચ્છા રાખતા હોય છે. એ દેહને આપણે પ્રાપ્ત કરીને બેઠા છીએ. લો કેટલો બધો મોંઘો. અને અમારા મુક્તાનંદ સ્વામી તો કહે છે અને યોગી બાપા બહુ ગાતા કે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, નહીં મળે ફરી રે મોંઘો નહીં મળે ફરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. માન મરડાઈ મોટપ મેલી ભજી લ્યો હરી. નહીં તો જાશો 84માં જન્મ બહુ ધરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. આ અતિ મોંઘો આ માણસનો અવતાર ફરી મળતો નથી. ફેર ના મળે. આ છે ને બહુ એક્સિડેન્ટલી આપણે ભેગા થઈ ગયા છે એટલે બહુ જન્મના પુણ્ય એમ સમજીએ, પણ આ ફરીથી આવો યોગ મળવો બહુ મુશ્કેલ, અતિ મુશ્કેલ આ યોગ છે કે દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ, પછી દુર્લભમાં દુર્લભ આવા સત્પુરુષનો સત્સંગ, અને પછી દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું. હવે આપણને બે વસ્તુ પ્રાપ્ત થઈ છે. શું મળ્યું છે? એક મનુષ્ય દેહ મળી ગયો, અને એના કરતાં પણ દુર્લભ આ પ્રમુખ સ્વામીનો યોગ થઈ ગયો. હવે આટલાથી તાલી વગાડવાની નહીં હો. હવે ત્રીજી વાત અતિ દુર્લભ છે કે દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું. એ ગરબડ થાય છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ આ ચારે અંગે યુક્ત એવો જે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો એ અતિ દુર્લભ. હવે જો દુર્લભતા સમજાવી હોય તો એકાંતિકપણું આવ્યા વગર રહે નહીં. જેમ તમને આ દેશ દુર્લભ મનાયો છે તો તમે ક્યાંથી આવી ગયા? છેક દૂર દેશથી પણ અહીં આગળ આવી ગયા પૈસો લેવા માટે. આપણને જો સમજાય તો પ્રયત્ન કરીએ, બાકી જો પ્રયત્ન નથી કરતા તો સમજવું કે આપણને જોઈએ એવું સમજાયું નથી, ખાલી વાતોમાં છે. આ તો કહેવાય નહીં, પણ શું થાય કે જો ચાલી ન શકાતું એ માર્ગે તો સમજવું કે આપણે આ વાતોમાં નિશ્ચય છે, વાતોની અંદર સમજણ છે, પણ ખરેખર વર્તનમાં નથી. જેમ આપણે બહુ સ્થૂળ દ્રષ્ટાંત આપીએ છીએ ને કે જેમ આપણને આ સ્થૂળ વસ્તુઓનો એટલો બધો મહિમા સમજાયો હોય છે તો કેટલું સાચવીએ છીએ. આ દેશની અંદર કોઈનું હીરો છે, કેટલો સાચવે છે. ખરી રીતે તો પથ્થરનો ટુકડો છે, બીજું છે શું, પણ એનો મહિમા સમજાયો છે તો તમે જુઓ એ જબરજસ્ત બધા બંદૂકધારી આમ ઊભા રહ્યા છે, કારણ કે એનો મહિમા સમજાયો. 24 કલાકની એની આ ચોકી લ્યો, 1 સેકન્ડ પણ એને રેઢો મૂકવાનો નહીં. તે એક પથ્થરના ટુકડાનો આટલો બધો મહિમા એ લોકોને સમજાઈ ગયો છે. તો પછી આપણો આ જે દેહ છે, મનુષ્ય દેહ, કેટલો મોંઘો, કેટલો બધો દુર્લભ છે. ગઈ વખતે લોસ એન્જલિસની અંદર અબ્રાહમ લિંકનનું એક પૂતળું જોયું ત્યારે એમાં આટલો ખ્યાલ આવ્યો
કે એક 15 મિનિટ સુધી એ લોકો પૂતળાને ચાવી ભરીને ઇલેક્ટ્રિસિટીથી ચલાવે છે. આપણને એમ લાગે કે નહીં, બરોબર એઝ ઇટ ઇઝ અબ્રાહમ લિંકન જ આવી ગયો, એની આંખો પટપટે, પાંપણો હલે, ગાલ હલે, બધું જ બરોબર. આપણે પૂછ્યું કે આનો ખર્ચો કેટલો થયો? એટલે કે તમારા ઇન્ડિયન રૂપીઝમાં 8 કરોડ રૂપિયા થાય છે. આ 15 મિનિટ આને બોલાવવાના 8 કરોડ રૂપિયા ખર્ચ્યા છે અમે. કારણ કે પેલો મરી ગયેલો તો કંઈ કબરમાંથી ઉઠાડીને ઊભો કરાયો છે નહીં, પણ અમે આ એનું સ્ટેચ્યુ બનાવીને એને ઊભો કર્યો છે. અમને એમ થયું કે 15 મિનિટનું પૂતળું જો આ ચલાવવા માટે 8 કરોડ ખર્ચવા પડતા હોય તો આપણું પૂતળું 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ વગર ચાવીએ ચાલતું હોય, ઇલેક્ટ્રિસિટી વગર, તો તમે પછી 15 મિનિટના 8 કરોડ, તો પછી જે પ્રમાણે ગણી લો વેપારી રીતે, તો 50 વર્ષના કે 60 વર્ષના કેટલા કરોડ થાય? તો કાલ નતા ડૉક્ટર સ્વામી કહેતા કે 1 કરોડ રૂપિયાની આપણે કરોડ રૂપિયા દેતા મનુષ્ય દેહ મળે નહીં. કરોડ રૂપિયા દેતા નહીં, હવે તો અબજો ઉપર જતું રહે. અબજો રૂપિયા દેતા મનુષ્ય દેહ મળે નહીં. એને ફરીથી પાછો ક્યાંથી લાવો? જે ગયેલાને પાછો લવાય છે. એટલા માટે આપણી કિંમત તો બહુ છે, પણ આપણે કિંમતને સમજી શકતા નથી. એટલે એને ન સમજીએ એટલે ગમે તેમ આપણો ઉપયોગ થાય છે. ગુણાતીતાનંદ સ્વામી એક દ્રષ્ટાંત આપેલું છે કે એક વખત એક શેઠિયો ફરતો ફરતો એક જંગલમાં ગયો અને જંગલની અંદર એને ચંદન બળતું હોય એવી ગંધ આવી. એને એમ થયું કે ઓહો, આ હેમ ગોપાળની ઝાડીમાં કયો કોઈ શેઠિયો બીજો રહેતો હશે ચંદન બાળે છે એમ. એટલે ગયો, ત્યાં તો કઠિયારો, અને એ તો રસોઈ પકાવતો અને ચંદનના લાકડા જ બાળીને રસોઈ કરે. બોલો કે મૂરખ, અત્યારે તો 80 રૂપિયા કિલો છે અને તું આ રીતે ચંદન બાળે છે? અરે કે અમારી તો પેઢીઓથી આ કામ ચાલુ છે. હા કે પહેલું નથી, અમારા તો બધા બાપ દાદા આ રીતે જ રસોઈ કરતા આવેલા છે. એટલે કે આ તો ચંદન કહેવાય. કે બરોબર છે, તમે ચંદન કહેતા હશો, અમે તો લાકડું કહીએ છીએ. ત્યારે કહે છે કે હું લઈ જવા, ઉઠાવો, એમાં કંઈ એવું છે જ નહીં. એટલે પેલા અડધું ખેંચી કાઢ્યું, અડધું સળગતું ખેંચી કાઢ્યું, અને પોતે તો વિષ્ણુનો ભગત હતો. રોજ ઘસી ઘસી અને ભગવાન વિષ્ણુને અર્ચા કરે. એટલે ભગવાન વિષ્ણુને અર્ચા કરે એટલે 6 મહિને ચંદન પૂરું થયું, નાનો દેહ પૂરો થયો. અને ભગવાનના પાર્ષદો એને લેવા આવ્યા. ત્યારે કહે છે કે મારું કંઈ પુણ્ય કે ત્યાં ચંદન ઘસી ઘસીને આ ભગવાનનું જે પૂજન કર્યું, અર્ચા ભક્તિ. આને શું કહેવાય છે? અર્ચા ભક્તિ. એ અર્ચા ભક્તિથી ભગવાન પ્રસન્ન થઈ ગયા અને તને હવે ધામમાં લઈ જઈએ છે. ઓહો હો, પેલો તો રાજી થઈને ઉપડી ગયો. હવે આ દ્રષ્ટાંતનું સિદ્ધાંત ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે આ હેમ ગોપાળની ઝાડીને ઠેકાણે આ સમગ્ર દુનિયા, ભરતખંડ એટલે આખી દુનિયા જ સમજવાની જમાનામાં. હવે એ હેમ ગોપાળની ઝાડીને ઠેકાણે ભરતખંડ છે. અને પેલું બાવનું ચંદન, ચંદનમાં પણ ક્વોલિટી, બાવનું ચંદન બહુ ઉત્તમ ગણાય, એની જગ્યાએ મનુષ્યનો દેહ છે. પણ આપણે કઠિયારા જેવા જે દેહ ધારણ કરનારા એને ખબર વગર હળગાય જ રાખીએ છીએ. શેમાં હળગાઈએ? બૈરાન છોકરાને ખાવું ને પીવું ને એ બધું હોનો લોલો ને પછી આ બાજુ મોરેસ બધા એ ટાપુમાં ફરાફર ને આગા પાછા ને ફર્યા જ કરીએ છીએ. અને એમ કરતા 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 કેટલું બધું બળી ગયું આપણું, અને એ સળગી જ જાય. હવે એને કોણ કે આ મનુષ્ય દેહ સળગે છે? આ મોંઘું ચંદન સળગી રહેલું છે, ચંદન કાયા. આ ચંદન કાયા સળગી રહેલી છે, અને કોણ કે આ ઉપયોગ આનો આ નથી? ડૉક્ટર સ્વામી ગઈકાલે ઉપયોગ બતાવેલા ને કે આ ચંદનનો ઉપયોગ, આ લાકડું આ રસોઈ બનાવવા માટે ન હોય, જલાઉ લાકડા ઘણા હોય છે, આનો ઉપયોગ કંઈક જુદો છે. પણ એને કોણ કે, કોણ ખબર આપે કે આવું બધું તારું સળગે છે? એટલે કહે છે ને કે આ બધું જીવન ચાલુ રહ્યું છે, કે તારું જીવન જોને જાતું રહ્યું, તોય માયામાં મન વળગી રહ્યું. હવે જાગ જગતથી ચેતી જા, તું પ્રીત પ્રભુથી કરતો જા. હવે આ એને કહેનારો કોક જોઈએ. જેમ પેલો શેઠિયો આવ્યો તો એનું અડધું સળગેલું એણે સુધાર્યું. એવી રીતે ઘણા ઘણાના આવા જીવન સળગતા જ હોય. સરસ મજાના દેહ મળેલા હોય, પરંતુ આમ નામ ચાલ્યા જતા હોય. એને કોઈ કહેનાર હોય તો જ પાછું વળે. હો, તમે જુઓ કે રાવણનો દેહ આખો ને આખો 1,80,000 વર્ષ સુધી ભાટ 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 કરતો સળગી જ ગયો. કંસનો સળગી ગયો, શિશુપાલનો સળગી ગયો, દંતવક્ત્રનો સળગી ગયો, આખો ને આખો દેહ સળગી ગયો. એને કોઈ બતાવવા વાળું મળ્યું નહીં, બતાવવા તેની સામે જોવેવા હતા નહીં. કેટલા લોકોના દેહ આમ ને આમ, આમ ને આમ સળગવા જ માંડ્યા. અને હવે કોક એવા હોય કે એને અડધેથી કોઈક સુધારે. જેમ વાલ્મીકીનો પણ અડધો હળગી ગયેલો. વાલ્મીકી વાલિયો ભીલ હતો, એનો અડધો હળગી ગયેલો. ત્યાં એને નારદજી કહે છે, આ શું કરે છે? આ તું જે પાપ કરે છે એમાં તારા કંઈ હગાવાલાનો ભાગ ખરો?
હગાવાલા કે તું જે લાવે ને મિલકત એમાં ભાગ, પાપ તો જે કરે એ ભોગવે. પેલો હો અંધારામ ગયું ને અત્યાર સુધી. અને એ વખતે એનો અડધો દેહ કામમાં આવી ગયો તો આપણને રામાયણની ભેટ મળી ગઈ હો. નહીતર એનું જિંદગી જેમ બીજા લાખો કરોડો ગયા એમ એનું પણ જીવન એમને એમ ચાલ્યું જાત. એમને એમ કોઈ એને પૂછે નહીં, કોઈ એને પૂછત નહીં, અને એના જીવનો ચાલ્યા જતા હતા. એટલા માટે તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એવા છત્રપતિ ચાલી ગયા રાજ મૂકી રાજનજી, એ દેવ દાનવ માનવ મુનિ જાણો સર્વે સુપનજી, એ જનુની જીવો રે ગોપી ચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી, એ ઉપદેશ આપ્યો એણી પેરે, થયો સંસારીડો આગજી, જનુની જીવો રે ગોપી ચંદની. ગોપીચંદન એની રાણીઓ નવરાવતી હતી. અને એ પોતે આ પ્રમાણે તેલ ફૂલેલ અત્તરથી આમ તબિયતથી આમ નાતો હતો. ઉપર એની માતા મેનાવતી ઊભી હતી અને પોતાના પુત્રની કેસર વર્ણી કાયા જોઈ અને એની આંખમાંથી એકદમ આંસુની ધારા વહેવા માંડી. અને એ આંસુ એના શરીર ઉપર પડ્યા ત્યારે પેલો કહે છે કે મારી માની આંખમાં આંસુ. એ કહે છે માં, જો તમારી આંખ સામું કોઈએ જોયું હોય તો એની આંખ ફોડી નાખું, તમારી આંખ સામે કોઈ આંગળી કરી હોય તો એની આંગળી કાપી નાખું. હું તમારો એકનો એક પુત્ર અને રાજા, અને આ પ્રમાણે મારવાનો હું ધણી કહેવાઉં, અને તમે આ પ્રમાણે રોવો એ કેમ બને? શું થયું તમને? માતા કહે છે કંઈ બેટા થયું નથી, કંઈ દુઃખ છે નહીં, પણ કે તમારી આંખમાં આંસુ કેમ? કે બેટા એક વિચાર આવ્યો કે તારી આવી સુંદર મજાની કેસર વર્ણી તાંબા જેવી કાયા જોઈ મને એમ થયું કે તારા બાપની પણ આવી જ કાયા હતી, આવી જ સુંદર મજાની કેસર વર્ણી કાયા એની હતી. અને એ પણ એક દિવસે પડી અને રાખમાં રોળાઈ ગઈ. એ મેં મારી નજરે જોયું, આજે વિધવા થઈને હું બેઠી છું. અને મને એમ થયું કે બેટા તારી પણ કાયા એક દિવસે રાખમાં રોળાઈ જશે અને આમ નામ તું ચાલ્યો જઈશ. બોલો છોકરો જુએ છે એની માની સામું. માં શું કહેવા માંગો છો? કે બેટા એટલું જ કહેવાનું કે આ સુંદર મજાનો દેહ મળેલો છે, મનુષ્ય દેહ, એ આમ નામ રાણીઓના સહવાસમાં તારો પૂરો થશે. અને તારા બાપ ગયા, તારા બાપના બાપ ગયા, કેટલા રાજા મહારાજાઓ આ ભૂમિ ઉપર ચાલ્યા ગયા, કશું કંઈ કર્યું નહીં. તો કે એનો ઉપાય ખરો? કે ઉપાય એ કે કોઈ સારા સત્પુરુષને શોધી લે અને નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી, પતરાળાને જમી કરીને બહાર ફેંકી દેવું જી. આ નાશવંત દેહ તો છે, પણ એમાં જેમ પતરાળામાં લાડવા જમીએ પતરાળું ફેંકી દઈએ એમાં દેહથી ભગવાન ભજી લેવાના છે. બાકી તો આ કંચન કાયા એ તારી ધૂળ ભેગી થવાની છે. અને એ શબ્દ પેલા ગોપીચંદના કાનમાંથી હૃદયમાં પહોંચી ગયા. ભીના ધોતીએ ત્યાંથી નીકળી ગયો. એક મિનિટનો પણ, એક સેકન્ડનો પણ વિલંબ નહીં અને નીકળી ગયો. એટલા માટે તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ઉપદેશ આપ્યો એની પેરે, થયો સંસારીડો આગજી. એના સંસારમાં આગ લગાવી દીધી એની માએ આગ લગાવી દીધી. અને કોઈક બેટા ચાલ્યો જા, એકનો એક છોકરો સંસાર છોડીને ભગવાન ભજવા ચાલ્યો ગયો. તો આજે આપણે એને ગઈએ છીએ વર્ષો પછી પણ કે જનુની જીવો રે ગોપી ચંદની. યોગીજી મહારાજ કહેતા કે ગોપીચંદની જનુની જીવો અને બીજા બધાની મરો, કારણ કે કોઈ ભગવાન ભજવા મોકલતી નથી. એટલે આ વાતો એવી કહે છે કે કેટલીય જનુનીઓ આ પૃથ્વી ઉપર થઈ ગઈ, પણ શું ફાયદો કે જે પોતાના પુત્રને ભગવાનના માર્ગે જો ન મોકલી શકતી હોય તો. એટલે આ વાત એવી છે કે કાયા તો બળે છે, જો સમજજો. પેલાની પણ અડધી બળી ગયેલી, પણ જ્યારે એને ખબર પડી કે આ પ્રમાણે આ કાયાનો પણ કંઈક ઉપયોગ છે તો આજે નીકળી પડ્યો. ત્યારે આ વાત કે કેટલાની કંચન વર્ણી કાયા આમ ને આમ ચાલે છે. તુલસીદાસ પણ વિષય આસક્ત હતા અને પોતાની સ્ત્રીની અંદર અતિ ચકચૂર રહેતા. અને એ વખતે જ્યારે વરસાદ હતો, નદી બે કાંઠે હતી, એનું સાસરું સામી કાંઠે નદીના, અને એ વિષયની અંદર આસક્ત થયેલો તુલસીદાસ એ જોતો નથી કે હવે આ મારે કેવી રીતે આમાં જવાશે. પણ જ્યારે કામ ઉપડ્યો ને એટલે એમ થાય કે મારી સ્ત્રીને મળવા જવું છે. બે કાંઠે નદી. હવે એણે જોયું કે વરસાદ એટલો બધો, નદી બે કાંઠે આવી ગયેલી, કોઈ તરાપો નહીં, કોઈ હોડી નહીં, એક મળદું તણાતું હતું. એના મનો કે તરાપો છે. કામાંદ બને ને એટલે કશું દેખાય નહીં હો, એને કંઈ ખ્યાલ જ ના આવે કે આ મળદું છે કે તરાપો છે.
આંધળો હોય એનું નામ આ જ ને. આંધળા બની જવાય, મોહથી અંધ બની જવાય, કામથી અંધ બની જાય. યોગી બાપા બહુ કહેતા કે જેમ આ પ્રમાણે પેલો આવે ને, એક જણ માણસ પોતાના ઘેર આવ્યો અને કહે છે ગગા માં આવી, ગગા માં આવી. ત્યારે યોગી બાપા કે ગગાની માં કે તારી માં? એ તો વિચાર કર, ગગા માં આવી. હવે એ પ્રમાણે એને ખબર ન પડે હું બોલું છું, પણ એમ કે તારી માં એમ બોલવું છે ને, તારી તો વહુ છે, માં તો પેલાની છે. પણ આવું બની જાય છે કે એને ખબર ન પડે કે હું બોલીએ છીએ. એટલે આ નથી આપણે તો મમ્મી કહીએ છીએ આજકાલ, પણ કોની, તારી કે પેલા છોકરાની? આ યોગી મહારાજના જૂના શબ્દો, કાઠિયાવાડી શબ્દોમાં આવું આવતું. એટલે આવું બની જતું હોય છે કે જ્યારે માણસ મોહ વ્યાપે ને ત્યારે એને કંઈ દેખાય જ નહીં કે હું શું કરું છું. આ મોહનું સ્વરૂપ જ આવું છે ભાઈઓ, કે એને કંઈ ભાન ન રહે કે ચેતન કે અચેતનનું, કે પછી એ વિવેક બધો ભૂલી જાય. અખોદરનો એક બ્રાહ્મણ હતો અને એ વિધુર હતો, 50 વર્ષની ઉંમર થયેલી, છોકરો 20 વર્ષનો હતો. અને છોકરાએ કોઈક બાપા હવે આપણે કંઈક કે તારા માટે છોકરી શોધી લાવું એટલે પછી શાંતિ. છોકરી શોધવા ગયો ત્યારે છોકરી છોકરા કરતાં મોટી 30 વર્ષની ઉંમરની જોઈ અને રૂપાળી હતી. એટલે કે લાવ ને હું પરણી લઉં. એ પરણીને આવ્યો. એટલે ગગાના મનમાં એમ થયું કે મારા બાપા મારા માટે વહુ લાયા, કે તારી માં આવી, પગે લાગ કે હવે. પેલો કે પણ આ શું કર્યું? કે હવે તારું ફરી ગોતીશું. અત્યારે તો મારું પતાવીને આવ્યો. આવું બની જાય. એટલે આ અંધ બની જાય માણસને, ખબર ન પડે કે આ બરોબર થાય કે નહીં, આ હરખું કહેવાય કે નહીં. આવા માણસો પણ દુનિયામાં હોય છે. એટલે બહુ મુશ્કેલ છે આ બધા આ દોષોમાંથી દૂર થવું. એટલે અતિ અઘરી વાત કે એને દેખાય જ નહીં. જેમ કાલિદાસ પણ કહે છે ને કે કામ આરતા હિ પ્રકૃતિ કૃપણા ચેતના ચેતને શું, મેઘદૂત, કે એને ખબર ન પડે કે આ શું છે ને શું નહીં. એટલે બેસી ગયો એની ઉપર અને પહોંચી ગયો ત્યાં. અને વરસાદ બહુ વરસે અને બારણા બધા બંધ. અને એક જોયું કે એક સાપ વળગી પડેલો દિવાલ ઉપર. એના મનોક મારી વહુએ મારા માટે દોરડું લટકાવ્યું, ઉપડી ગયો પકડીને. એની વહુને મળ્યો. એની વહુ કહે છે કે આ શું ચિંતામણી, કે આ તમે શું કરીને આવ્યા? આ પલળીને આ મેઘલી રાતે વરસાદ વરસે છે, તમે આવ્યા કઈ રીતે? કે દોરડે ચડીને. કે ક્યાં દોરડું છે? ફાણસથી જોયું તો સાપ. કે નદી પાર કેવી રીતે કરી? કે તરાપા ઉપર, નદી કાંઠે જ ઘર હતું, ત્યાં જઈને જોયું તો મળદું. કે તમને ખ્યાલ ના આવ્યો? બ્રાહ્મણ છો, આ મળદા ઉપર બેઠા, આ સાપને પકડ્યો, કંઈ તમને દેખાયું નહીં? એ કે તારા સિવાય મને બીજું કશું દેખાતું નહોતું. ત્યારે પેલી સ્ત્રીને અરે રાટી થઈ ગઈ કે અરે આ દેહ તદ્દન નકામો આ મનુષ્ય દેહ છે. આ તો તમને ઉપરથી ચામડા મઢાય જેવું લાગે છે, બાકી અંદર તો 5 પરું ને બીજું કશું જ નથી. અને એને કહી દે છે કે જયસી પ્રીત હરામ સે वैसी हरिसो होय, चला जाय वैकुंठ में और पलान पकड़े कोय. આ મારા હરામ જેવા દેહમાં જેમ તમને આટલી પ્રીતિ લાગી છે ને, એવી જો તમને ભગવાનમાં લાગી જાય ને તો ચલા જાય વૈકુંઠ में और पलान पकड़े कोय. આંખ ઉગડી ગઈ અને પેલી ચંદન કાયા અડધેથી એ કામ આવ્યું. હો, આમાં તો જાગો ત્યાંથી હવાર. હો, એવું નથી કે પહેલાથી શરૂ કર્યું કે આ બધા છોકરાઓ સાધુ થાય છે, એવું કંઈ નહીં. તમને પણ કોઈને ચટકી લાગતી હોય તો ઓપન ડોર છે. એના માટે જો આવવું હોય તો આ 700ની સંખ્યામાં આપણે વાંધો નથી ને. મોટા આવે તો ના, સ્વામી ના પાડે છે. એટલે જેને આવવું હોય એને કંઈ વાંધો નથી. એટલે આ પ્રમાણે આ તો બધા માટેનું આમંત્રણ છે, જાહેર આમંત્રણ. પણ આપણે હવે આપણું શું કામ, આપણું હળગ્યું છે, પૂરું થવા દો. એક વખત એવા ભાઈ મળેલા, અમે એક ગામમાં ગયેલા. અને ગામમાં ગયેલા સુરતની બાજુમાં, 90 વર્ષની ઉંમર હતી એમની, 90 વર્ષની. અને સ્વામી ગયા અને એમાં આપણા સંત મંડળ ગયેલું, ત્યાં ગંધ મારે દારૂની. અને પછી સ્વામી કહ્યું કે કાકા આ શું કર્યું તમે? કે સ્વામી હું પહેલાં પીતો નહોતો, પણ મારા દીકરા પીતા હતા બધા, એટલે મને એમ થયું કે લાવ હું પણ થોડો ટેસ્ટ કરું, એટલે આ મેં શરૂ કર્યું. પણ કે તમારા દીકરા હોય તો છોડી દીધો, તમે છોડી દો. ત્યારે એ શું કહે, સ્વામી દીકરા હોય તો છોડ્યું ભલે, કારણ કે તો નાના આવે, મારે હવે ક્યાં બહુ લાંબુ જીવવાનું, મને પૂરું કરી લેવા દે. લ્યો, આવા ઉલટા નીકળે કે મારે હવે કંઈ ક્યાં લાંબુ જીવવાનું છે, હું પૂરું કરી નાખું આમ નામ. કે હવે તમે વિચાર કરો કે ઘણાને એમ કહીએ કે તમારી ચંદન જેવી કાયા સળગી ગઈ, આ દારૂ માંસ ને બધું છોડો. ત્યારે કે હવે મારે ક્યાં લાંબુ જીવવાનું છે, હવે હું પોતા પૂરું થવા દો ને, જેમ ચાલે છે એમ ચાલવા દો. કે ઘણા કે જેમ ચાલે છે એમ ચાલવા દો. ગઈ વખતે આ લંડનમાં જ એક ભાઈને સ્વામીએ કહેલું કે તમે હવે આ દારૂ છોડો. તો શું કે બાપા એ તો અક્ષરધામમાં જઈશું ને ત્યારે છૂટશે, હવે તો મરવા દો. સ્વામી કે અક્ષરધામમાં જઈશ કઈ રીતે? પણ તું પણ સત્સંગ હતો એટલે સત્સંગની ભાષા મેં બોલ્યો. સ્વામી કહે છે એ રીતે અક્ષરધામમાં જવાશે નહીં. જેમ ચંદ્રલોક ઉપર જવું હતું તો તૈયારી ક્યાં કરેલી લોકોએ? પૃથ્વી ઉપર જ ને.
પૃથ્વી ઉપર તૈયારી કરીને ખાલી સ્વિચ જ દબાવી એટલે રોકેટ ચંદ્રલોક ઉપર ગયું. એવી રીતે અક્ષરધામમાં જવાની તૈયારી ક્યાં કરવાની છે? મૃત્યુલોકમાં. હો, મૃત્યુલોકમાં રહીને જ અક્ષરધામમાં જવાની તૈયારી કરવાની. નથી કહે તો મરીશું તારે બધું જશે, પ્રાણ અને પ્રકૃતિ બધું ભેળું જશે, માથા ઉઠ મૂકો ને લ્યો. હવે ક્યાંથી પણ જાય પ્રકૃતિ? પ્રાણ જાય પેલી પ્રકૃતિ જતી હશે, પ્રકૃતિ ભેગી જાય, પ્રાણની સાથે જાય ને બીજો જન્મ નિર્માણ કરે, એ કઈ નાશ પામે નહીં. પણ આવા ઘણાની કાયા આવી જતી હોય છે. આપણે તો પેલું આખ્યાન બહુ જાણીએ છીએ કે ખાણ ગામનો લાડુ બારોટ, એ પણ રંગ રાગની અંદર રહેનારો, 10 આંગળીએ વેઢ પહેરનારો અને એક એક વચનના લાખ લાખ રૂપિયા રહેનારો. હવે એ ફરતો 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 જ્યારે વજયસિંહ દરબારના ત્યાં આવી ગયો અને વજયસિંહે કહ્યું, ઓહો હો હો હો, આ તમારી જે કવિતાથી અમે ખુશ થઈ ગયા છે, તમને સોને મઢી દઈએ. અને એને સોને મઢવા માટે સોનીને બોલાયો. સોની માપ લેતો પણ સોની સ્વામિનારાયણો એટલે આટલું મોટું તિલક કપાળમાં. ત્યારે પેલો લાડુ બારોટ કહે છે કે મેં બધા સંપ્રદાય જોયા પણ આ 101નો માર્કો ને ભેંસ ભડકામણું તિલક કયા પંથનું છે? મહાજન કે આ સ્વામિનારાયણનું. ઓહો હો, એ ક્યાંથી નવું પાછું પેઠું કે ઓછું હતું કે વધ્યું કે અંદર? ત્યારે વજયસિંહ કહે છે ભાઈ સાહેબ અમારા રાજ્યમાં જ આવું છે, માટે તમે તપાસ તો કરો છો કે પાખંડ છે કે સાચું છે? લાડુ બારોટ કે તો મારું કામ, હું તો બારોટ ઉપડ્યા અને કંઈક જોજો. હો, પેલો હોની કે મીઠાની પૂતળી સાગરનો તાગ લેવા જાય, પાછી આવે કે ન આવે? અરે કે હું વાત કરે છે, હું પાછો આવું એવો છું? એમ તો કે ભલે જાઓ, વાત તો લાંબી છે પણ હું તો ભાવાર્થથી કહીશ. અને એ ગયા. શ્રીજી મહારાજ એના સંકલ્પો પૂરા કર્યા. કારણ કે એવા સંકલ્પ કરીને ગયા લાગજો ભગવાન હોય તો કાળા કામળા ઉપર ભાગવત વાંચતા હોય, ગળામાં ગુલાબનો હાર હોય અને એ ગુલાબનો હાર મને મારું નામ દઈને પહેરાવે લાડુ બારોટ લ્યો તો સમજુ કે ભગવાન ખરા. ભગવાને બધું કર્યું પણ એને રસ થયો, એ રહ્યા ખરા પણ પેલો રંગ રાગ એવો. હો, પછી મહારાજે કહ્યું કે આ દાદા ખાચેની 2 બહેનો છે ને એ સંસાર માંડતી નથી અને પરણાવી છે છતાં સાસરે જતી નથી, માટે તમે કંઈક વાતો કરો ને. અરે એ તો અમારું કામ, અમે તો બારોટો ત્યાગીને ગ્રહસ્થ બનાવી દઈએ, એવી શૃંગારની વાતો કરીએ કે એને સંસારનું મન થાય. આ કામ હું કરું કે જાઓ. અને ગયા અને લાડુ બારોટે બધી વાતો કાઢી, બધી પ્રવીણ સાગરની અંતે બધી આડી અવળી. અને પછી એમ કરતા 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 વાત પૂરી થઈ. લાડુ બારોટ ને પેલા જયા અને લલિતા કહે છે કે બારોટ વાતો પૂરી થઈ ગયા. હા, કે હવે અમારી વાતો સાંભળો. કે લ્યો હવે તમારી સાંભળું. કે અમે કાઠિયાણીએ કહેવાઈએ, રૂડા રૂપાળા દેખાઈએ, પણ તમે જુઓ કેવું છે કે જેમ એક સુંદર મજાની સોનાનું ચરુ હોય અને ચરુના અંદર 5 પરું ને લીંટ ને લફરા ને વિષ્ટા ને મૂતર ને એ બધું ભર્યું હોય, બરોબર અઠવાડિયાનું ભેગું થયું હોય, એની ઉપર પછી રેશમી વસ્ત્ર બાંધ્યું હોય અને પછી અહીં લાવીને સભામાં એને ખોલવામાં આવે તો કેવી મજા આવે. પલાણ તો ઉલટી થઈ. લાડુ બારોટને એકદમ ઉલટી થઈ ગઈ કે આ શું કહો છો? કે જુઓ અમારા શરીર ઉપરથી બધા આવા છે પણ અંદર તો આ જ ભરેલું છે બારોટ, માટે આ ભગવાન ભજી લ્યો, આ કંઈ કામ તમારી કાયા આવશે નહીં. લાડુ બારોટ મહારાજ પાસે આવ્યા, એક એક બધા અલંકાર ઉતારવા માંડ્યા. મહારાજ કે હું જ છે પણ શું કરીને આવ્યા? પેલી બહેનોને કહ્યું કે નહીં કે મને ઉપદેશ લેવા મોકલેલો કે આપવા મોકલેલો? શું થયું તું કંઈ? એ લોકોએ તો મને આ બળગાડ્યું અને હવે મને તમે સાધુ બનાવો. અને શું બન્યા? બ્રહ્માનંદ. પહેલા શ્રીરંગદાસ બન્યા, પછી બ્રહ્માનંદ નામ પડ્યું. પણ કોણે એની કાયા સુધારી દીધી? પેલી લાડુબાને જીવુબાએ. એટલે આમ નામ કાયા જતી રે. આ દેહ છે ને શરીર આપણું મનુષ્યનું એમને એમ વયું જાય. હો, એમને એમ ચાલ્યું જ જવાનું હતું પણ એની અંદર જો આવા પ્રમુખ સ્વામી જેવા સંત આવી જાય ને અને કહે કે આ શું કરે છે, આ ક્યાં હાલ્યો જાય છે, આ શું પાછળ ને પાછળ દોડે છે, કંઈક પાછો વળ, ત્યારે આપણે પેલું જે ઘસીને જો ભગવાનના માટે આ કાયા ચડાવી દઈએ ને તો પછી આપણે છતી દેહે અક્ષરધામમાં બેસી શકીએ. એટલા માટે ઋષભદેવ પોતાના પુત્રોને કહે છે નાયમ દેહો દેહ ભાજામૃલોકે. હે પુત્રો, આ મનુષ્ય દેહ તમને કેવળ હમણાં આપણે વર્ણન કર્યું ને એના માટે પ્રાપ્ત થયેલો નથી. શ્રીજી મહારાજનું જો મોટામાં મોટું કાર્ય હોય તો એ કાર્ય જ કે એમણે સંહારનું કાર્ય નહીં કર્યું પણ પરિવર્તનનું કાર્ય કર્યું. એમણે એ કર્યું કે જોબન વડતાલાનો પણ દેહ એમને એમ જતો હતો અને એને કહ્યું કે જોબન જીવન એમને એમ વયું જાય છો, કંઈક ભગવાન ભજો. અને જોબનને લઈને વડતાલનું મંદિર બની ગયું. અમારા આ બોચાસણના હીરામુખીનો દેહ પણ એમને એમ જતો હતો, દારૂ માંસની અંદર વ્યભિચારમાં ચકચૂર. શાસ્ત્રીજી મહારાજ કહ્યું કે હીરાભાઈ આ મનુષ્યના લક્ષણ ન હોય. હો, અને એ હીરાભાઈનો પણ બદલી નાખ્યા. આ બાજુ બદલપુરના જે બધા આપણા બારિયા લોકો
એમના પણ દેહો એમને એમ જતા શાસ્ત્રીજી મહારાજે પલટ્યા. અને આ બાજુ ધરમપુર વાંસદાના જે આદિવાસીઓના પણ પેઢીઓની પેઢીઓ હળગી ગયેલી હો. પેલો જેમ કહેતો તમે પેઢીઓથી હળગાવીએ છીએ, એમ પેઢીઓથી દારૂ માંસ અને તાળીમાં ચકચૂર પડેલા. અને એ બધાને પણ પ્રમુખ સ્વામી મહારાજે માળા હાથમાં પકડાવી દીધી. ત્યારે આ પ્રતાપ સંતનો જ. અને આપણા ઇંગ્લેન્ડ અમેરિકાની અંદર પણ ઘણા આદિવાસીઓ ઘણા પણ અહીંયા આવીને દારૂ માંસમાં ચકચૂર થયેલા એવાઓને પણ માળા પકડાઈને બેહાડ્યા છે. એ પણ એમનો પ્રતાપ મોટો ગણાય. ત્યારે આ વાત એવી છે કે આપણો જે મનુષ્ય દેહ આ કેવળ મોજ શોખ કરવા માટે કે આ રંગ રાગ કરવા માટે નથી. યોગીજી મહારાજ અહીં જ બોલેલા બહુ વર્ષો પહેલા 70માં. આપણે લંડનમાં છે એવું માનવું નહીં, આપણે અક્ષરધામમાં છે એવું માનવું. આ બાપા બોલેલા. ત્યારે આપણને ખબર પડે કે આ લંડનમાં ભલે આવી ગયા પણ રહેવું આપણી રીતે રહીને આપણે આ લોકની અંદર આનંદથી જીવવું એ સ્વામી આપણને શીખવાડતા હોય છે. ત્યારે સાચા મનુષ્ય આપણે થવું. એક વખતે નાગરો બધા મંદિરે આવ્યા જુનાગઢ, અને નાગરો આવીને જાગા સ્વામી પાસે બેઠા. જાગા સ્વામી પાસે આવીને બેઠા. જાગા સ્વામી કથા કરતા કરતા કહે છે પેલા નાગરો માણસ થાવ માણસ. નાગર કે કો બાપા આ કેવું? અમે તો માણસથી શ્રેષ્ઠ. નાગર પોતાનું બ્રાહ્મણ ન કહો, અમે તો સૌથી ઊંચામાં ઊંચા મનુષ્ય જો કોઈ પણ હોય તો નાગરને કેફ રે. એટલે હવે એને કહે કે તમે માણસ થાવ એટલે શું? ત્યારે જાગા સ્વામી કે હજી તમે માણસ નથી, કારણ કે તમારામાં માણસના ગુણ આવ્યા નથી. એમાં પછી બધા મનુસ્મૃતિમાં માણસના લક્ષણ કયા છે ને કે શમ દમ દયા શાંતિ સત્ય બ્રહ્મચર્ય અહિંસા. આવા 10 ગુણ આવ્યા ત્યારે માણસ થાય, પછી તો ભગત થાય, પછી મુક્ત થાય. એકાંતિકની તો વાતો જુદી થઈ ગઈ. ત્યારે પેલા નાગરોને સમજાણ વાત તો સાચી છો મહારાજ, તમે કહો છો એ કે આ માણસ થવું એ અઘરું છે. એટલા માટે આ સાચો માનવી બનીએ તો એ બહુ થઈ ગયું કહેવાય હો. પછી મુક્ત અને ભક્ત તો પછી થવાય. એટલા માટે પોતાના પુત્રોને કહે છે કે હે બેટાઓ, આ તમને દેહ તો મળ્યો પણ તમને ઉપયોગ આવડતો નથી. ચાલુ જીવન ના જીવો. આપણે ચાલુ જીવન જીવવા કોઈ આવ્યા નથી. આ લોકો જે જીવન જીવે છે એ જીવન જીવવા નથી આવ્યા. આપણે લાઈફ ડિવાઇન, આપણે એક દિવ્ય જીવન જીવવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ. એ નિર્ણય આપણા બધામાં હોવો જોઈએ કે અમે ચાલુ જીવન તો જીવનારા ઘણા છે, પણ અમે એક જુદું જીવન જીવવા માટે આવ્યા છીએ. એ આપણને આ રાહબર પ્રમુખ સ્વામી આપણને શીખવાડી રહ્યા છે. આ ઋષભદેવ બોલી રહ્યા છે. એની એ વાણી સ્વામી આજે આપણને કે છે. એની વાણીમાં ફેર નથી. જે ઋષભદેવની વાણી છે એની એ જ વાણી પ્રમુખ સ્વામીની છે. જેમ એમને પુત્રો એવી રીતે આપણા પણ બધા એમના પુત્રો. અમૃતસ્ય વયમ પુત્રાહ શૃણવંતુ સર્વે. એ સાંભળી લો કે આપણે બધા અમૃતના પુત્રો છીએ. આપણો વેદ કહે છે. એટલે આપણને એ કહે છે કે આપણા પરમ પિતા આપણને આ ઉપદેશ આપે છે કે આપણે આના માટે જન્મ્યા નથી. ત્યારે આ પોતાના પુત્રોને આ કહેવું કંઈ સહેલું છે? પોતાના પુત્રોને જતી કરવાની વાત થઈ. આ તો હવે એ પોતાના પુત્રોને આવી વાતો સમજાવે છે કે જુઓ આ શરીર છે તો પડી જવાનું, એ કોઈ દિવસ આ શરીર રહેવાનું નથી. અત્યારે સારું લાગે, ગઈકાલે અક્ષરે સ્વામી આપણને સંભળાયેલું ને કે આ તન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગે જી, અનંત ગયા ધન સંપત મેલી તારી નજરું આગે જી. કે આ તન રંગ પતંગ સરીખો. પતંગિયાનો રંગ કેવો હોય છે? આમ હાથમાં લો તો ઉખડી જાય પતંગિયું. એવી પ્રકારનો આ શરીરનો રંગ છે. અનંત ગયા ધન સંપત મેલી તારી નજરું આંગેજી. કેટલાય ચાલ્યા ગયા અને કેટલાય ચાલ્યા જશે, માટે કંઈક પાછા વળો. એ પ્રકારે ઋષભદેવ એ પોતાના આ પુત્રોને કહે છે કે મહતા પુણ્ય પરણેણમ ક્રીતેયમ કાય નવસયા. અનંત જન્મના પુણ્ય થયા છે ત્યારે આ નૌકા મળી છે શરીર. આ શરીર રૂપી નૌકા મળી છે તો કે છે પારમ દુઃખો દધેર ગંતુમ તર યાવન ભિદ્યતે. આ દુઃખના સાગરમાંથી પાર જવા માટે એ તૂટે નહીં ત્યાં સુધી નૌકાને અંદર ઢંકારા રાખો આ સત્પુરુષના સુકાનના નીચે, તો તમે ત્યાં પહોંચશો. બાકી તો એમ પહોંચાશે નહીં. એટલા માટે આપણે આના માટે આવ્યા નથી. આપણે કોઈક જુદા જ હેતુ માટે આ પૃથ્વી ઉપર આપણે આવ્યા છીએ. પણ પેલો રાંખ ધરો જીવ છે ને એ પછી આ લઈ લઉં, આ મેળવી લઉં, આ પ્રાપ્ત કરી લઉં, એની ખટપટની અંદર આ ભગવાન ભજવાનું પાછું ઠેલતો હોય છે. આપણે જોઈએ છે ને બધું કામ કરી લઈએ પણ પેલું ભગવાન ભજવાનું પાછું એને છે ને પેન્ડિંગમાં નાખતા હોઈએ છે. એટલે પછી એ રહી જ જાય, એ છેવટ સુધી પણ રહી જાય છે. એટલે કે છે ને કરી લે કામ રટ રામ ઉતાવળો. પેલું બધું તો ઠીક છે, ભક્તિ સૌથી પહેલી કરી લે.
એટલે પોતાના પુત્રોને આ જ સમજાવી રહ્યા છે કે હે પુત્રો, આજે ખાવું પીવું એટલે કે ઇટ ડ્રિંક એન્ડ બી મેરી એ મનુષ્ય દેહ માટેનું આ લક્ષણ નથી. આપણે તો કંઈક જુદું કરવા આવ્યા છીએ. માટે પુત્રો, આ શરીરથી તમે દિવ્ય તપ કરો. જો શું કહે છે કે તમે દિવ્ય તપ કરો, અને એ તપે કરીને તમારું અંતઃકરણ શુદ્ધ થશે. જો આપણે અંતઃકરણની શુદ્ધિ જોઈતી હોય તો પછી દિવ્ય તપ થવું જોઈએ. અને એ તપ કેવું? ઇન્દ્રિયોનું તપ, અંતઃકરણોનું તપ. એની કથા અજામેળના આખ્યાનમાં જોઈશું કે તપ શું કહેવાય. એટલે એ તપ કરવાની વાત કહે છે. અને એમ કરતાં કરતાં તમારું અંતઃકરણ પવિત્ર થઈ જશે. અને અંતઃકરણ પવિત્ર થશે એટલે તમારામાં બ્રહ્માનંદની પ્રાપ્તિ થશે. ગઈકાલે ડૉક્ટર સ્વામી આપણને કહેલું ને કે ભગવાન અને ભગવાનના સંતની સેવાથી અંતઃકરણ આપણું પવિત્ર થાય છે. અને પવિત્ર અંતઃકરણ થાય પછી જ ભગવાન બેસે. બાઇબલ પણ કહે છે કે બ્લેસેડ આર પ્યોર ઇન હાર્ટ ફોર ધે શેલ સી ગોડ. જ્યાં સુધી તમારું અંતઃકરણ પવિત્ર નહીં થાય ત્યાં સુધી ભગવાન કોઈ દિવસ અંદર બિરાજવાના નથી. એટલે અંતઃકરણની શુદ્ધિના માટે ભગવાન અને ભગવાનના સંતની સેવા, જેમ સત્યકામ જાબાલીએ પણ પોતાના ગુરુની સેવા કરીને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલા માટે ઋષિઓના આશ્રમમાં જે કોઈ બ્રહ્મ જ્ઞાન લેવા જાય તો પહેલાં શું કહેતા એને કે સંવત્સરમ સંવત્સ્યથ. આશ્રમમાં વરસ તારે રહેવાનું, કચરો વાળવાનો, છાણવા સુધી કરવાનું, બ્રહ્મચર્ય પાળવાનું, પછી તારે મધુકરી ભિક્ષા માગવા જવાનું, તારે આ પ્રમાણે લાંબા વાળ વધારવાના. અત્યારે છોકરા વધારે એમ નહીં, પણ એ બ્રહ્મચર્ય આશ્રમમાં ક્લીન શેવ રોજ કરવાનું નહીં. તારે નખ પણ વધારવાના. તારે આ પ્રમાણે ગુરુની સેવા કરવાની, લાકડા લઈ આવવાના. આ કરતાં 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 તને આ ઇન્દ્રિયોનો સંયમ પ્રાપ્ત થશે. આપણે તો આવ્યા એવા કે ચલો જરા 2 મિનિટમાં બ્રહ્મજ્ઞાન આપો ને એટલે હું લઈને જાઉં. આપણે તો જાણે આવ્યા હોય ને એવી રીતે ઘણા લોકો ક્લાસીસ ભરવા જતા હોય કે શેના માટે જાઓ છો? કે જરા યોગા ક્લાસીસ છે. યોગા ક્લાસીસ એટલે કે પ્રવચન સાંભળવા જઈએ. કોટ પાટલું ટાઈ બરોબર પહેરી અને બધું બરોબર મોડામાં બધું નાખી કરીને ગયો હોય અને પછી કે હું શેના માટે કે હું જરા યોગ ક્લાસમાં જઈ આવ્યો, હું જરા લેક્ચરમાં જઈ આવ્યો. એમ કોઈ દાડો બ્રહ્મજ્ઞાન મળવાનું નથી. એ બ્રહ્મજ્ઞાન લેવું હોય ને તો પ્રમુખ સ્વામીના ચરણ પકડીને એ કેમ કરીએ ને તો બ્રહ્મજ્ઞાન મળે. બાકી એમને એમ કંઈ આત્મજ્ઞાન કોઈને પ્રાપ્ત થઈ જાય એવું નથી. એટલે કહે છે કે હે પુત્રો, તમે દિવ્ય તપ કરો. પછી એ પુત્રોને બીજી વાત પણ સુંદર સમજાવતા કહે છે મહત સેવામ દ્વારમાહુર્વિમુક્તે સ્તમો દ્વારમ યોષિતામ સંગ સંગમ. હે પુત્રો, બીજી વાત પણ બરોબર સમજજો કે તમારે બ્રહ્મ સુખની પ્રાપ્તિ કરવી હોય તો મોટા પુરુષની જે સેવા એમાંથી મોક્ષનો દરવાજો ઉઘડે છે. આ ભાગવતનું રહસ્ય. હો, આપણે ગમે ત્યાં ફાંફા મારીએ ને, ગમે એટલું વાંચીએ, ગમે એટલી પારાયણોને અનુષ્ઠાન કરી ગયા હોય, પણ જો આવા સત્પુરુષ ના મળ્યા હોય તો આ ભાગવત કોઈ દાડો આપણને ઉગતું નથી, નહીં ઉગે. એટલા માટે કહે છે કે મહત સેવામ દ્વારમાહુ વિમુક્તે. મોટા પુરુષની જે સેવા છે મુક્તિનો દરવાજો છે. એટલે મોટા પુરુષની સેવા કરવી. પછી જો જેવા તેવાની સેવા મળે તો શું કહે છે કે નરકનો દરવાજો ઉઘડી જાય છે. જેમ પેલા તમે જુઓ ને ઘણા એવા હોય જો જેવા તેવા ગુરુ મળી ગયા હોય ને તો પછી શું થઈ જાય કે નરકનો દરવાજો પણ આપણા માટે ઉઘાડો કરી દે. કારણ કે એના પોતાના વર્તમાનનું અને પોતાના નિયમનું કશું ઠેકાણું ના હોય. જેમ શ્રીજી મહારાજને પણ દુધાધારી નામનો એક બાવો મળી ગયેલો ને કે દૂધ પીને રહેતો હોય પણ રાત્રે તો વળી પાછો એના માણસો મોકલીને ગામમાં ચોરી કરાવતો હોય અને એ ધમાલ કરાવતો હોય. ત્યારે એવા ગુરુનો જો ભટકાઈ ગયા હોય તો પછી આપણું બધું જતું રહે. એટલા માટે એવા ગુરુને જમાડવાથી કશું આપણું પ્રાપ્તિ થતી નથી. નિષ્કાન સ્વામીએ પણ આ બધું સમજાયેલું છે કે એવાના સંગથી આપણે દૂર રહેવું. ઘણા આવા ઘૂમતા હોય છો. તમે જુઓ અત્યારે પણ એવા કેટલા બધા ગુરુઓ ફરતા હોય છે. અમારા અહીં હિન્દુસ્તાનમાં એક સદાચારી સ્વામી હમણાં આવેલા છે. સદાચારી સ્વામી છાપા વાંચતા હશો. હવે એનું નામ સદાચારી છે પણ એ પોતે તાંત્રિક છે. ઘણા બધા શિષ્યો કે મારા બધા છે તો કે છે તમારા અહીંયા ઇંગ્લેન્ડના અને અમેરિકાના પ્રમુખને બધા એના શિષ્યો જેવી વાતો લગાડે છે. અને એ કહે છે કે પોતે તાંત્રિક એટલે માંસ ખાય, પછી મદિરા પીવે, પછી માછલી પણ ખાય, પછી આ પ્રમાણે પેલા સ્ત્રીઓનો સંસર્ગ પણ કરે. બધી જ પ્રકારના પંચમકારાહાથી ભરપૂર મુદ્રા કહેતા સોનું એ લઈ લે, મૈથુન પણ કરે. હવે આવો માણસ
અને એનું નામ પાછું સદાચારી. કેમ મેળ બેઠો હશે બેનો? સદાચારી સ્વામી અને વર્તન પાછું આવું. હવે એવા ગુરુનો જો પછી આપણે સંસર્ગ કરીએ તો પછી આપણી શું દશા થાય? જ્યાં એની ગતિ ત્યાં આપણી ગતિ પણ થઈ જાય. એટલા માટે આ વાત આપણને સમજાવે છે કે મહત સેવામ દ્વારમાહુ વિમુક્તે. મોટા પુરુષની જે સેવા એ મુક્તિનો દરવાજો છે. એવા મોટા પુરુષ તો આપણે ક્યાં શોધવા જવા? આપણા તો બહુ સદભાગ્ય છે ને કે મોટા પુરુષ આપણી સામે બિરાજે છે. આપણી સામે જ મોટા પુરુષ છે, એટલે કે શોધવાની કરવાની જરૂર નથી. હવે તો મન સોંપી દેવાની જરૂર છે. એટલે આ વાત સમજાવીને અને પછી પોતાના પુત્રોને એ પોતે કહે છે કે હે પુત્રો, તમે જુઓ કે એ સંતનો તમે સમાગમ કરશો તો તમારા બધા અવયવો બધા ફળી જશે. એમણે કહ્યું કે મળે જીવન મુક્ત જોગિયા, ત્યારે ટળે તન મન તાપ, સતસંગ કીજીએ. ફરે અવયવ આરે શરીરના, પરાપળાય પંડના પાપ, સમાગમ કીજીએ. આપણે સ્વામીનો સમાગમ કરીએ એટલે કે જે ફરે અવયવ આરે શરીરના, એટલે શું શરીરના અવયવ ફરી જાય એટલે શું પાતળો જાડો થઈ જાય, જાડો તો પાતળો થઈ જાય? એમ નહીં, પણ એના અવયવ એ રીતે ફરી જાય. યોગી બાપા કહેતા કે એક બહુ પટેલ જાડા હતા, જબરજસ્ત છે ને પ્રદીપ એવા, અને પછી એ પોતે ગીરના જંગલમાં ગયા, અને ગીરના જંગલમાં ગયા ને તો ગીરનું પાણી લાગ્યું. પહેલાં કે ગીરનું પાણી લાગે એટલે પેટ ગાગડી રહ્યું ને હાથ પગ દોડી થઈ ગયા. પછી તો એટલા બધા હાવ દુબળા પડી ગયા. એ પછી તો એક વખત એની વહુ છે પાણી ભરવા જતી હતી, અને પેલા થાળાની અંદર ઘંટીના થાળામાં લોટ પડેલો. એની વહુએ એના બાજુમાં લાકડી મૂકીને કહ્યું જો કૂતરું પૂતરું આવે ને તો હડકારજો, નહીં તો આ લોટ ખાઈ જશે. કે ભલે. અને એ તો ગઈ, અને તો કૂતરું આવ્યું. પણ પટેલ એવા ગળી ગયેલા કે લાકડી પકડીને કૂતરાને હાંકવાની તાકાત નહીં. એટલે એમ પડ્યા પડ્યા બોલે, હડ રે હડ, આ મારા ઘરનું માણસ જ્યારે આવશે ત્યારે તારી કેળો ભંગાવીશ. હવે ઘરનું માણસ આવે ક્યારે કેળો ભંગાવે ક્યારે કૂતરું લોટ ચાલીને જતું રહ્યું લ્યો ચાટીને. હવે યોગીજી મહારાજ કહેતા જો ગીરનું પાણી લાગી ગયું ત્યારે એના અવયવ આવી રીતે ફરી ગયા. એવી રીતે આપણના પ્રમુખ સ્વામીના સમાગમનું પાણી લાગે ને તો આપણા પગ છે ને પછી કોઈ દિવસ સિનેમા તરફ જાય નહીં. તો સમજો પગ ફરી ગયા. પછી જે આપણા હાથ છે ને એ કંઈ બીજું આડું અવળું કરે નહીં તો સમજો કે અવયવ ફરી ગયા. આપણી આંખ છે ને એ પછી કંઈક ટેલિવિઝનમાં રંગરાગ જોવા આકર્ષાય નહીં તો સમજો કે આપણી આંખ ફરી ગઈ. આમ અવયવ ફરે પણ આંખ અહીંયા આવીને અહીં ના ચોંટી જાય, પગ આમથી આમ ના ચોંટી જાય, એ પ્રકારના અવયવ ફરે ને. આ સમાગમનું પાણી લાગે કે સમાગમનું પાણી લાગે એટલે પછી એનું આમ બધું જીવન દિવ્ય થઈ જાય. નહીં તો આટલા બધા આપણે અહીંયા આવીને બેસતે ક્યાંથી? આ પાણી લાગ્યું છે. આજે આપણને પ્રમુખ સ્વામીના સમાગમનું પાણી લાગ્યું. એટલા માટે કહે છે કે આ મોટા પુરુષની સેવા એ જ મુક્તિનો દરવાજો. આપણે ગમે એટલા પ્રયત્ન કરશું, તપ કરશું, ત્યાગ કરશું, યોગ કરશું, વ્રત કરશું, દાન કરશું, પણ જે પ્રાપ્તિ ન થાય એ પ્રાપ્તિ આ સંતની સેવાની અંદરથી થાય છે. એના માટે થોડું કર્યું હોય તો પણ આપણા માટે મોક્ષનો દરવાજો ખોલી જતો હોય. કેવું સહેલું થઈ ગયું, કેટલું સહેલું બની જતું હોય છે, પણ આપણને એ સમજાતું નથી. એટલા માટે તો કહે છે જો મુક્તિ પામવી હોય તો આ સંતનો સમાગમ કરી લેવો. એટલે કે છે ને કે વિવેકી પ્રાણી કર વિચાર, મુક્તિ પામવા, મુક્તિ પામવા સુખેથી ધામવા જવા. વિવેકી પ્રાણી કર વિચાર, મુક્તિ પામવા. આત્મજ્ઞાની સંતનો પ્રસંગ જો બને તો જરૂર પ્રગટ હરી મેળવે તુને. પ્રગટ હરી આપણને મેળવી દે. એટલે પોતાના છોકરાઓને આ ઉપદેશ આપતા આપતા આગળ કહે છે કે હે પુત્રો, તમે ભગવાનની અંદર પ્રીતિ વધારજો. અને એક સુંદર વાત એ પોતાના પુત્રોને સમજાવતા કહે છે કે ગુરુ ન સત્યાત, સ્વજનો ન સત્યાત, પિતા ન સત્યાત, જનની ન સાસ્યાત, દૈવમ ન તસ્યાન, ન પતિશ્ચ સત્યાન, નમો ચેદ્ય સમુપેત મૃત્યુમ. એ પુત્રોને કહે છે કે હે પુત્રો, જે ગુરુ હોય એ જો પોતાના શિષ્યોને જો મુક્તિ ના આપે, મૃત્યુના ભયથી જો મુકાવે નહીં તો એ ગુરુ કહેવાય નહીં. આ તો કેવું કહેવાય, ગુરુ મળ્યા ગોકળીનાથ, ગરડા બળદને ઘાલીનાથ,
ધન હરે પણ ધોખો ન હરે એવા ગુરુ કલ્યાણ શું કરે? એટલે ગુરુ તો એનું નામ કે ગુકારો અંધકારસ્તુ રૂકારસ્ત નિવર્તક, જે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એનું નામ તો કહેવાય છે ગુરુ. પણ જો જેવા તેવા ગુરુ મળ્યા હોય અને આપણા માટે ભવબંધનમાં વિશેષ ફિટ કરી આપતા હોય તો આપણાથી એ કોઈ દિવસ મોક્ષ થઈ શકે નહીં. એટલા માટે જે કહે છે ને કે બંધા કો બંધા મિલે તો છોડ ન કોન ઉપાય, બંધા કો નિર્બંધ મિલે તો પલમે દિયે છોડાય. કે બંધા મને જો નિર્બંધ ગુરુ મળી જાય તો આપણને છોડાવે, પણ જે ધન અને સ્ત્રીમાં બંધાયેલા હોય અને પછી આપણે કંઈક બાપજી અમારું કલ્યાણ કરજો કે મારું એવું જ છે તારું શું થવાનું છે, એને કોઈ દિવસ એનું કલ્યાણ થાય નહીં. એવા ગુરુઓ તો બહુ રખડતા હોય છે. એટલે એવા ગુરુઓથી ચેતી જવું. એને છે ને પગે લાગીને અટકી જવું, બાકી એને જમાડવાથી કે એની સેવા કરવાથી કશો ફાયદો થાય નહીં. જેમ પ્રીતમદાસ કહે છે કે કહે પ્રીતમ બ્રહ્મ વેતા ભેટતા મહારોગ સમૂળો જાય સમાગમ સંતનો. કે બ્રહ્મ વેતા ભેટે તો થાય, બાકી તો પછી કેવું હોય, એ વંધ્યા ગાય હોય, વાંજણી ગાય, એને તમે સેવન કરો તો શું થાય? દૂધ ન મળે પણ છાણવાસીદાનું સુખ તમને મળે, બીજું કશું ન મળે. એટલે એવા ગુરુને સેવન કરીએ તો પછી બીજું કશું ન મળે. આજે તમને છે ને નંબર આપનારા ગુરુ બહુ હોય છે. આજે બધા બહુ ઇન્ડિયામાં તો બધા આવા ગુરુઓની આખી એક વેપાર દુકાન જ ચાલે છે કે એ લોકો આ બધા ફીચરના નંબર આપતા હોય, બીજું ત્રીજું કરતા હોય. ત્યારે એવા ગુરુઓની આપણે કોઈ જરૂર નથી. આપણે તો મોક્ષ આપે ને એવા ગુરુ જોઈએ છે, બાકી આ લોકના પદાર્થો આપે એવા ગુરુની આપણે કોઈ જરૂર નથી. એટલે કે છે ગુરુ ન સત્યાત, જે ગુરુનું લક્ષણ એ છે કે આપણને આ જ્ઞાન આપી અને ભવબંધન આપણને મુકાવે. અને પછી કે છે સ્વજનો અને સસ્યાત, કે જે સ્વજન છે આપણા સગાવાલા, એ પણ જો આપણને ભગવાનના માર્ગે ન ચડાવે તો સગાવાલા કહેવાય ને. જો પેલા મામાએ ભાણિયાને ચડાવી દીધો ને એ સાચો હગો કહેવાય હો. અને વળી કહે છે કે જે પિતા એ જો પણ પોતાના પુત્રને ભગવાનના માર્ગે ન ચડાવે તો જેટલા પિતા બેઠા છે પિતા કહેવાય નહીં. એટલા માટે આ તો ઋષભદેવે કહ્યું કે દીકરાને તો કહી જ દેવું કે બેટા હલવા જ માંડ, તું ભગવાન જ ભજ, બીજું કશું કરવા જેવું નથી. આ કંઈ આને લઈને કંઈ હિન્દુસ્તાનની વસ્તીમાં કે દુનિયાની વસ્તીમાં કંઈ ફેર પડવાનો નથી. એવા જો દરેક પિતા એવો નિર્ધાર કરે કે મારા પુત્રને હું ભગવાનના માર્ગે ચડાવું. એક વખતે કચ્છની અંદર એક હતા વાલજીભાઈ, અને એ મહારાજના સમયના, અને એ કહે છે કે એના પુત્રને કહ્યું કે એમને થયું કે આપણે સાધુ થવું છે. તે પોતાના દીકરાઓને કહ્યું કે હાલો લે બધાએ તમે, ઘરમાં ઘણી ગૂંચવણ અને સંસાર દુઃખનું હાલ, અને હું પણ જઉં છું લખડાતું પણ ભેગો હાલ, એને ભેગો લઈ ગયા. ત્યારે એનું નામ કહેવાય પિતા. ખરા પિતા તો નિષ્કુળાનંદ સ્વામી, કે જ્યારે એને લેવા માટે એનો દીકરો આવ્યો કે બાપા તમે ઘેર પાછા હાલો, કારણ કે માતા બહુ વિલાપ કરે છે માટે તમે પાછા હાલો. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે હું આવ્યો છું તું મને બોલાવા. આ સંસારમાં કંઈ દમ નથી, કશું માલ નથી, કશો રસ નથી. અને કહે છે કે આ તો બધું એક પ્રકારનું સપનું છે. અને બેટો બની ગયો સાધુ. લ્યો, બેટો જે બોલાવા આવેલો એને ગોપાળાનંદ સ્વામી ભેગો સાધુ બનાવીને બેહાડી દીધો પોતાની પંક્તિની અંદર. એનું નામ શું કહેવાય? પિતા. નિષ્કુળાનંદ સ્વામી પોતાના છોકરાને સાધુ બનાવી દીધો. ત્યારે આવા હોય એનું નામ પિતા કહેવાય છે. એટલા માટે કહે છે કે જે માતા છે એ પણ જો પોતાના પુત્રને ભગવાનના માર્ગે ન ચડાવે તો એને માતા પણ કહેવાય નહીં. મેં પહેલાં મદાલસા અને શું કહેવાય પેલા ધ્રુવની માતાની વાતો હેરો લેઝર સેન્ટરમાં બહુ ઊંડાણથી કરી છે, એટલે એને હું અત્યારે પુનરાવર્તન કરતો નથી. પણ જે માતાઓ હોય એ પણ ખરી માતા એ હોય કે પોતાના પુત્રને ભગવાનના માર્ગે ચડાવે. આ વખતે બાપા બહુ રાજી કે ધન્ય છે આ દ્વિશતાબ્દીની અંદર માતા અને પિતાઓને કે જે લોકોએ પોતાના 200 પુત્રોને કે જાઓ સાધુ થવા માટે. આ પૃથ્વી ઉપર એક રેકોર્ડ બની ગયો. હજી સુધી દુનિયામાં કોઈ રેકોર્ડ નથી બન્યો કે એક દિવસે 200 જણા પોતાના માતા પિતા આ પોતાના પુત્રોને આપે. પહેલાના સમયમાં તો લોકો પોતાની મેળે સાધુ થવા જતા રહેતા, બરોબર છે. એટલે એની અંદર તો પેલું જે યુવાનોમાં તો સેક્રિફાઇસલ પોટેન્શિયલ હોય કે ચાલો કંઈક કરીએ, જેમ ગાંધીજી વખતે બધા ગોળીઓ ખાવા નીકળી પડતા હોય ને. પણ જે માતા પિતાને એકદમ આટલું બધું સમર્પણ ના હોય કે મારા દીકરાનું આપી દઉં, ત્યારે એ જે મોટો વૈરાગ્ય છે એ તો છોકરા કરતા તો અમને જો વધુમાં વધુ જણાતો હોય તો એના માતા પિતાના વૈરાગને ધન્ય છે કે પોતાના પુત્રોને આ માર્ગે ચડાવ્યા. ત્યારે એ વૈરાગ આ સ્વામીએ લગાડી આપ્યો. ત્યારે કહે છે કે જે પતિ છે એ પણ
જો પોતાની સ્ત્રીને ભગવાનના માર્ગે ન ચડાવે તો એ પતિ પણ કહેવાય નહીં. આ બધી અદ્ભુત વાતો અહીં આગળ એમણે સમજાવી. જેમ તમે જુઓ કે યાજ્ઞવલ્ક ઋષિ જ્યારે પોતે આત્મજ્ઞાન માટે નીકળતા હતા ત્યારે એ વખતે એની પત્ની મૈત્રેયીને પણ ભેગી લઈ લીધી કે ચાલ મૈત્રેયી, આત્માના જ્ઞાન વગર કોઈ દિવસે મુક્તિ થવાની નથી. તો સાચો પતિ એ કે પોતાની પત્નીને પણ પોતાની સાથે ભગવાનના માર્ગે ખેંચી ગયો. એટલા માટે આપણા ત્યાં આવા પણ બધા થયેલા છે કે જેણે ભગવાનના માર્ગે ચડાવ્યા. તમે જુઓ દાદા ખાચેની બહેનો, એ પણ ભગવાનના માર્ગે ચડી ગઈ. રાજબાલ એ પણ ભગવાનના માર્ગે ચડી ગઈ. ત્યારે આવા બધા આ દાખલાઓ આ સત્સંગની અંદર પણ ખૂબ આ પ્રસિદ્ધ છે. અને પછી એ ઋષભદેવ ભગવાને પોતાના પુત્રને કહ્યું, જો ભાઈ, મેં તો તમને બધું કહી દીધું, હવે હું તો તમને પગે લાગી અને હવે હું તો નીકળું. કારણ કે જે મારે કહેવાનું હતું એ બધું મેં તમને કહી દીધું. જેમ કે છે ને કે બળદીઓ વહી છૂટે ને બ્રાહ્મણ કઈ છૂટે, એના જેવી આ વાત છે કે હવે ઉપદેશ તમારે અંતરમાં ઉતારવો એ તમારા હાથની વાત છે. અને ઋષભદેવ એ પોતે નીકળી પડ્યા. ઋષભદેવ પોતે નીકળી પડે છે પોતાના પુત્રોને અતિ એક દિવ્ય ઉપદેશ આપીને. જે દરેક પિતાએ પોતાના પુત્રોને જે આપવાનો ઉપદેશ, એ અદ્ભુત ઉપદેશ એમણે આપ્યો. જુઓ, આપણે પણ આટલું યાદ રાખીએ કે ઋષભદેવના જેવો ઉપદેશ જો આપણા પુત્રનો આપી ન શકતા હોય તો એટલું તો સમજવું કે આપણે જે દરેક પિતા હોય એ પણ જો ભગવાનની ભક્તિમાં બરોબર રહેતા હશે તો એના સંસ્કાર પણ પુત્રોની અંદર ઉતરશે. એને તમે સાધુ ન બનાવો પણ જો સત્સંગી બનાવો તો પણ ઘણું બધું થતું હોય છે. એટલું તો આપણે આ ચોક્કસ સમજવાનું રહે છે. એ પ્રહલાદના આખ્યાનમાં એની બીજી વાત આને લગતી કરીશ. પણ હવે આ બન્યું એવું કે ઋષભદેવ નીકળ્યા. ઋષભદેવ નીકળ્યા ખરા, પણ જુઓ પોતે અવધૂત જેવા હતા. ઋષભદેવ તદ્દન અવધૂત જેવા, અને બહુ રૂપાળા હતા. તો એને જ્યાં ફરે આહીરોની વસ્તીની અંદર, પેલા નેસડાઓની અંદર, ગામોની અંદર, ત્યારે બધી સ્ત્રીઓ, બધા માણસો એમની પ્રત્યે આસક્ત થવા માંડ્યા. ત્યારે એમણે થયું કે આમ જો કરીશું ને તો પછી કંઈ ભગવાન ભજાશે નહીં. પોતે હતા તો ભગવાન, પણ આપણને એક રીતિ શીખવાડે છે કે આમ નહીં ભગવાન ભજાય. એટલે એમણે હાવ જુદી રીત અપનાવી કે જ્યાં ઝાડો કરે ને એમાં જ આળોટો, ઝાડો કરીને આળોટે, એવી પ્રકારની બીભત્સ વૃત્તિ એમણે આ અવધૂત વૃત્તિ ધારણ કરી અને એવી રીતે ફરવા માંડ્યા. અને પછી એ વખતે બધી પેલી આવવા માંડી, શું કહેવાય, અષ્ટ સિદ્ધિ ને નવનિધિ, કે પ્રભુ તમે તો ભગવાન છો, શું કામ આમ તપ કરો છો, શું કામ આવું દુઃખ પ્રાપ્ત કરો છો, અમારો અંગીકાર કરો, અમે તમારી સેવામાં છીએ. તમે ભગવાન થઈને આવું રીતનું શું કામ રખડો છો, આ વાળ તમારા ગુંગરાળા થઈ ગયા છે, તમારા શરીરમાંથી આવું થાય છે, તમે શું કામ આવું કષ્ટ ધારણ કરો છો. ત્યારે ઋષભદેવ કહે છે કે મારે તમારી સેવાની કોઈ જરૂર નથી. મારે તો એક પાઠ બેસાડવો છે કે સિદ્ધિઓને ગ્રહણ કરે એ સાચો ભક્ત કહેવાય નહીં. જુઓ, આપણે આ શીખવાનું છે કે ભગવાનના ભક્ત થયા હોઈએ પછી સિદ્ધિઓ તો તમારી સામે આવશે, પણ એ સિદ્ધિઓને આપણે ગ્રહણ કરવી જોઈએ નહીં. એટલે તો નિષ્કાળાનંદ સ્વામી કહે છે કે નવ નિધિની રે નથી મારે વાંછના રે, અરે સિદ્ધિ તે સામુ હવે સિદ્ધ જોય, સર્વેનું કારણ રે મળ્યા ચિંતામણી રે. અરે હવે જે ચિંતવીએ તે હોય, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. જે ભગવાનના માર્ગે હાલ્યો હોય ને એની સામે સિદ્ધિઓ આવે, પણ એ કહે છે કે મારે તો ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણી મળી, હવે મારે નવનિધિ ને અષ્ટ સિદ્ધિની કોઈ જરૂર નથી. એનું નામ તો કહેવાય ભક્ત. જેમ કુંભનદાસ હતા અને એમનું ગીત સાંભળવા માટે અકબર બાદશાહે માનસી રાજાને મોકલ્યા કે જાઓ કુંભનદાસને અહીં ફતેપુર સિકરીમાં બોલાવેલા હોય જમનાવતામાંથી, એનું ગીત સાંભળીએ. એ જ્યારે એની ઝૂંપડીમાં ગયા ત્યારે એમને તિલક કરવું હતું. એમણે પોતાની પુત્રીને કહ્યું બેટા અરીસો લાવો. એટલે એની પુત્રી એક પડિયામાં પાણી ભરીને લાવીને મૂકે છે, પાણીમાં જોઈને તિલક કરે છે. એને એમ થયું કરે રે આવા ભક્તરાજ, એક અરીસો નથી. માનસી પાછા ગયા, પોતાની પાસેનો સોને મઢેલો અરીસો લાવી અને એને આપે છે કે લો કુંભનદાસ, હવે તમારા ઉપયોગમાં આવશે. ત્યારે કહે છે અરે આવો કચરો મારી ઝૂંપડીમાં મારે રાખવો નથી. કચરો હવે આ હું કચરો રાખું એટલે મારે દાણા બંધ કરાવવા પડે, મારે તાળું લાવવું પડે આ સાચવવા માટે, કે આના સાચવું કે મારા ગિરધરલાલને સાચવું, આ મારે કચરો જોઈતો નથી.
એ સિદ્ધિઓને પાછી ઠેલી દે કે મારે આ સિદ્ધિ જોઈતી નથી. ને આપણે તો હોતા હોય કે આ બાજુ આવવા દો, આ બાજુ આવવા દો, અમે બધા બેઠા છીએ, એમને ના જોઈતું હોય તો. ત્યારે આ પ્રમાણે જે ખરેખરો ભગત થયો એને સિદ્ધિઓની કોઈ પણ પ્રકારની આ ઈચ્છા હોઈ શકે નહીં. ત્યારે એનું નામ તો કહેવાય છે ભક્ત. એટલા માટે તો તમે જુઓ, એ વિવેકાનંદ સ્વામીને રામકૃષ્ણ પરમહંસે પૂછ્યું કે તારે અષ્ટ સિદ્ધિ જોઈએ છે કે મોક્ષ જોઈએ છે? પેલો કે મોક્ષ માટે જ આવ્યો છું, મારે અષ્ટ સિદ્ધિની જરૂર નથી. ત્યારે એણે એટલું પણ પૂછ્યું કે અષ્ટ સિદ્ધિ તમે મને આપો તો એ મોક્ષમાં ઉપયોગી થશે કે નહીં થાય? તો મારે એની વાંછના નથી. ત્યારે ઘણા લોકો સિદ્ધિની પાછળ પડતા હોય છે, પણ એમાંથી પછી પેલું દૂર રહી જાય છો. ઘણાને કંઈક થોડી સિદ્ધિ આવી ગઈ, કારણ કે તમે ભગવાનના માર્ગે ચાલો ને એટલે તમારામાં ચમત્કાર આવવાના ચોક્કસ આવે. જેમ ભણો તો તમારામાં દૈવત આવે, વિદ્યા, એવી રીતે આધ્યાત્મિક માર્ગે ચાલો એટલે તમારામાં ચોક્કસ દૈવતો આવવામાં આવે ને આવે જ. કોઈ પણ ચાલશે એને આવશે. જેમ વ્યાપકાનંદ સ્વામીને પણ દૈવત આવેલું કે મરી ગયેલી ઘોડીને બેઠી કરેલી. મરી ગયેલી ઘોડીને બેઠી કરવાની સિદ્ધિ આવેલી. શ્રીજી મહારાજે કહ્યું કે વ્યાપકાનંદ, ઘોડા બેઠા કરવા આપણે જ આવ્યા નથી હો, નહીં તો મળદાનો ઢગલો થશે ને હેરાન થઈ જઈશું. માટે એ તમે રવા દો, આ ધંધો આપણે કરવા જેવો નથી. ગુજરાતમાં ખેરાળુ બાપુ હતા, એમને થોડી સિદ્ધિ આવેલી, ફૂંક મારે અને પછી કહે છે કે જેને ફૂંક માઇકમાં મારતા હતો 10,000 માણસો આમ બોટલ ખોલીને ઊભા હોય કે જેને આ અવાજ પહેરી ગયો અંદર બોટલમાં, એ પાણી પીશે એટલે બધાનો રોગ મટી જશે, હોસ્પિટલો બંધ થઈ જાય, એવો પ્રસંગ ઊભો થઈ ગયેલો ગુજરાતમાં. પણ એ કંઈ લાંબુ હાલ્યું નહીં. અત્યારે એ પોતે ત્યાં આગળ જ બીડીઓ વાળે છે. અમે ગયા હતા ખેરાળોમાં છે, પોતે બિરાજે છે બાપુ. હવે વિચાર કરીએ આપણને કે આવી સિદ્ધિની અંદર કેટલા લોકો પાગલ થઈ જાય. આજે જો પ્રમુખ સ્વામી છે ને આમ ઉપર જ ચાલી જાય, હમણાં આમ ગયા ને ઉડતા ઉડતા જ જાય, તો તમારા લંડનના કેટલા માણસો આવે કે ઓહો કોઈ માણસ આવ્યા છો લંડનમાં, ખરેખર ઉપર હાલે છે કે અરે ઉપર તો પંખીઓ હાલે છે, શું બહુ મોટી વાત છે. એને કંઈ એ કંઈ ઉપયોગી વસ્તુ નથી. કોઈ કહે છે કે જમીનમાં દટાઈ રહે છે, અળસિયા બધા અર્થવર્મ બધા જમીનમાં જ રહેતા, બિચારા ઉપર આવતા જ નથી. ત્યારે એ કંઈ સિદ્ધિ કામની નહીં. ઘણા લોકો એમ કહે છે કે પાણી એ પીતા નથી. અરે એમાં શું બહુ મોટી વાત છે? ઘણા કહે છે કે તો દૂધ જ પીવે છે, તો છોકરાએ ધાવણા દૂધ પીવે, શું મોટી વાત છે એમાં? બધા ઢોરે દૂધ પીવે, પેલા વાછડાએ. એ કંઈ બહુ મોટી સિદ્ધિઓ નથી. પરમહંસ દેવ જ્યારે નદી ઉપર બેઠેલા, એક માણસ ભાગીરથી નદી ઉપરથી આમથી આમ ચાલી ગયો. ત્યાં આખું ગામ ભેગું થયું કલકત્તા જોવા માટે. બધા જુએ પણ પેલો પરમહંસ રામકૃષ્ણ પરમહંસ એને જુએ નહીં. ત્યારે એ વખતે પેલો આવ્યો એમની પાસે કે તમને દેખાય છે હું પાણી ઉપર હાલું છું? કે શું છે પણ એમાં શું ચાલે છે? એટલે શું છે કે પાણી ઉપર ચાલું છું. કે એમાં શું પણ? તો માછલાએ ચાલે છે, જળકોકડીએ ચાલે છે, પણ કે હું પોતે ચાલું છું. કે પણ કે તે કેટલા વર્ષ કાઢ્યા પાણી ઉપર હાલવા માટે? કે 40 વર્ષની સાધના પછી પાણી ઉપર ચાલવાની સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે. 2 પૈસાનું કામ કર્યું. હોળીવાળાને કહ્યું હતું આમથી આમ લાવી દે, હું કામ 40 વર્ષ કાઢ્યા? અને પાછું તને તકલીફ એ થઈ કે કોઈ બધા જુએ છે અને હું જોતો નથી, એનું તને દુઃખ થયું, તારા માન આવ્યું. તારામાં શું આવ્યું? માન આવ્યું. 40 વર્ષની સાધના પછી તારામાં શું આવ્યું? માન આવ્યું. પેલું 2 પૈસાનું કામ અને આ કરોડો ઘણું માન. એટલા માટે એ પરમહંસે કહ્યું કે આ સિદ્ધિઓની કોઈ જરૂર નથી. ઘણા આમ હવામાંથી આમ લાવીને આપણને નામ આપી દે, આમ લાવીને નામ આપી દે. શું જરૂર છે પણ આ બધી મગજમારીની ખોટી? એની કોઈ જરૂર નથી. એવીમાં કોઈ દિવસે પ્રતીતિ લેવી જ નહીં. જે સિદ્ધિ બતાવતો હોય ને કે એને પરચો ઈચ્છે તેને પામર જાણવું. કે જ્યાં ચમત્કારો બહુ થતા હોય સમજવું કે આનામાં કંઈ લાંબુ દૈવત હશે નહીં. ચમત્કારોથી માણસોને કેટલા ટકાવી શકશો તમે? મોટો ચમત્કાર તો એ છે કે આપણામાંથી જગત કાઢીને ભગવાન ઘુસાડી દે. એ સિદ્ધિ જો કોઈ કરતો હોય તો આપણે માથું નમાવી દઈએ. ત્યારે એ આ સિદ્ધિ પ્રમુખ સ્વામીમાં આપણે જોઈ છે. ત્યારે આપણે માથા નમાઈએ છીએ કે આપણા જીવમાંથી જગત કાઢી અને ભગવાન ભરી દે છે. એ સ્પેશિયાલિટી દુનિયાના કોઈ માણસ પાસે નથી. આ મોનોપોલી બિઝનેસ જેવું છે આમ જોઈએ તો. બાકી તો તમને સ્ત્રી આપનારા, દીકરા આપનારા, ધન આપનારા, ફીચરના નંબર આપનારા એવા તો તમને ઘણા મળશે. સ્વામી પાસે, યોગી મહારાજ પાસે પણ લોકો આવતા કે બાપા કે નંબર આપો. હલે પણ નંબરનો ધંધો અમે નથી કરતા. આજે સ્વામી ધારે તો આજે બધું કરી શકે, કારણ કે એને ભગવાન વશ કર્યા છે. જેની પાસે ભગવાન હોય એને કોઈ વસ્તુ અગોચર હોય પણ કેટલું દાબીને વર્તે છે. પ્રથમના 27માં પ્રમાણે સમર્થ થકા ઝરણા કરે છે. લ્યો, નહીં તો આપણામાં થોડું દૈવત હોય તો બતાવવાનું મન થઈ જાય. મારામાં થોડી બોલવાની તાકાત હોય તો લાવ અડધો કલાક ખેંચી કાઢવો જોઈએ. કંઈક ગાવાનું હોય તો લાવ લોકોને રંજન કરી દઉં. કંઈક આ પ્રમાણે કંઈક ચમત્કાર જાદુ આવડે તો લોકોને બતાવી દઉં.
કંઈક આપણે પ્રાપ્ત કર્યું હોય તો એનું એક્ઝિબિશન કરવાનું આપણને મન થયા વગર રહે નહીં. ચોક્કસ જોજો, કંઈક વિદ્યા હોય તો એક્ઝિબિશન કરવાનું મન થાય છે કે નહીં? કે હું બતાવી દઉં, કંઈક દેખાડી દઉં, કંઈક સિદ્ધિ આવે તો લોકોને આમ શો કરીને બતાવી દઉં. પ્રમુખ સ્વામી પાસે આટલું બધું છે, એ ધારે તો આપણને એટલું સુંદર પ્રવચન કરીને રંગ રોગાન કરી દે. પણ એ જો એક ભગવાનને ધારીને બોલવાના, આજે ધારે તો કેટલું બધું અહીં કરી શકે એવા હોય છે કે આખું લંડન આમ ઊભું કરી દે એવા છે, એવી શક્તિ એની પાસે છે. પણ એ શા માટે નથી બતાવતા? એ જાણે કે લોકોને આમાં મારે જોડવા નથી, મારે ભગવાનમાં જોડવા છે, ચમત્કારોમાં જોડવા નથી. જ્યાં જરૂર હોય ત્યાં આશીર્વાદ આપે છે, કામ પણ થાય છે, અશક્ય વાકો સિદ્ધ પણ થાય છે. એવું નથી કે હાવ ખાલી જેવું જ, બધું જ થાય છે. પણ એ શાના માટે? કે એટલા માટે કરે છે કે કેમ કરીને એને આ સત્સંગમાં અભિરુચિ થાય, એટલા પૂરતું. શ્રીજી મહારાજ પણ સમાધિઓ કરાવતા, ચમત્કાર જ હતા. પણ એ કહેતા કે આ તો ઘંટડી છે, છોકરો રડતો હોય ને, ઘૂઘરો વગાડે ને છોકરો શાંત થઈ જાય, પણ પછી કંઈ ઘૂઘરો ઠેઠ સુધી ન પકડાવવાનો હોય એને. એવી રીતે આ સમાધિ છે, ઘૂઘરા જેવી છે, મારે બધાને ભેગા કરીને આપવી છે ભગવાનની મૂર્તિ. એ પરંપરાના આપણે બધા શિષ્યો છીએ. એટલે એમ ના સમજવું કે પ્રમુખ સ્વામી કેમ બધું દેખાડતા નથી. એક વખતે અહીંયા જ અમે હતા, અરવિંદ ગુરુ અહીં છે નહીં, પણ એ વખતે પેલી કંઈક ચૂંટણી હતી. કઈ ચૂંટણી હતી મને બરોબર યાદ નથી, પણ કંઈ હિત હતા અને સામે કંઈક બીજા કોઈ હતા, વિલ્સન. એટલે પેલા અરવિંદ કહે કે સ્વામી તમે આજે એવું કહી દો કે વિલ્સનની ઈચ્છા હતી કે હિતની હતી? હવે હિતની, હિત આવી જશે એમ તમે કહો, અને અમે છાપામાં આજે સાંજે આપી દઈએ, અને પછી તો બીજા દિવસે આપણા, એ તો ડોલી ઝીલમાં તો હાવ આટલા ઘરમાં રહેતા, અને પછી તો આપણું આખું લંડન આપણું સત્સંગી થઈ જાય. તો યોગી બાપા શું કે કાલે આવશે પછી આશીર્વાદ આપીશું, તો આખો દુનિયા આપવાની નવું કરે. ભાઈ બાપા કે આ મગજમારી રવા દે, આપણું કામ નહીં. જ્યારે પેલો મરી ગયેલો ને કેનેડી, ત્યારે આપણા મુંબઈના છગનભાઈ કે બાપા યોગી મહારાજના વખતમાં જો કેનેડીને તમે જીવતો કરો ને તો રાતો રાત સ્વામિનારાયણનો સત્સંગ, રાતો રાત આખી દુનિયામાં સ્વામિનારાયણિઝમ થઈ જાય. કેનેડીને જીવતો કરો. સ્વામી કંઈક મારું એ કામ નહીં, આપણું કામ જીવતા કરવાનું નથી. હવે કરી શકે એમ છે કે નહીં? બધું કરી શકે એમ છે પ્રમુખ સ્વામી. એક એક આખા મળદાને ઊભા કરી શકે એટલી તાકાત છે એમની પાસે, પણ કશું બતાવતા નથી. કારણ કે જીવ ઐશ્વર્યાર્થી થઈ જાય પછી તો વારંવાર એ જ માગ્યા કરે. પેલી મોક્ષની વાત આપણે બધાએ ભૂલી જઈએ હો, પછી તો લાઈનો એની જ થતી હોય હો. આજે તમે જો એક મંદિરનું દૈવત હોય ખાલી, કે અમારા મુંબઈની અંદર સિદ્ધિ વિનાયક છે, રવિવારે અરે મંગળવારે એટલી બધી લાઈન થાય છે કે માણસો માતા નથી, ખાલી પગે લાગે છે, કોકનું સિદ્ધ થયું કોઈનું ન થયું પણ થયું એવું પડે. સમજો આવી રીતની લાઈનો લાગે છે ને આપણે. ત્યારે આ પુરુષ પાસે બધું છે, છતાં એ પોતે કહે છે કે મારે આ લોકોને આમાં જોડવા નથી, મારે તો આ લોકોને ભગવાનમાં જોડવા છે. એટલે હવે આજે આપણા ઋષભદેવની વાત, ઋષભદેવ કહે છે કે જાઓ બહેનો, અષ્ટસિદ્ધિના નવી નિધિઓ મારે તમારી પડેલી નથી. આજે પ્રમુખ સ્વામીને આપણે ધારીએ કે સ્વામી રોજ ક્લીન સેવ કરો ને, જ્યારે સારું લાગશે કે નથી જરૂર, યા મારે સિદ્ધિની જરૂર. અહીં ઘણા લોકો કેટલું કેટલું લાવીને મૂકતા હોય, સ્વામી હડસેલી લે છે કે મારે નહીં જોઈએ. ને તો ધારે તો આપણે બધું જ અંગીકાર કરી શકે એવા જ, પણ એ સિદ્ધિઓને પોતે ગ્રહણ કરતા નથી. આવા એર કન્ડિશન રૂમો હોય, આવી તમે બાજુ લંડન, અરે આપણે મુંબઈમાં પણ પ્રમુખ સ્વામી વર્ષના 600 ગામો ફરે છે. આવો સંત તમે હિન્દુસ્તાનમાં મને એક તો બતાવો કે જે જન સમાજના ઉત્કર્ષ માટે કાયાનું કષ્ટ સહન કરીને, જ્યાં નાવા ધોવાનું કોઈ ઠેકાણું ના હોય, કોઈ પણ પ્રકારનું કંઈક ઠેકાણું ના હોય, ગમે તે માણસોના વચ્ચે ગમે તે જગ્યાએ આવી રીતે ફરનારો, આદિવાસીની ઝૂંપડીથી માંડી અને અમેરિકન સુધી એક જ ભાવથી, એક જ પ્રેમથી આ ફરનારો સંતો તમે બતાવો. અહીંયા આજે લંડનમાં જ, મુંબઈ જઈને સીધા ખાનદેશના સાવ ગરમીના પ્રદેશની અંદર ભયંકર ગરમી હશે, ત્યાં આગળ ઉપર તો ઠેકાણું નથી છાપરાના, એ લોકોના જાજરાના કંઈ ઠેકાણા નથી, જાતમાં લોટો લઈને જવાનું, માણસો બધા મરાઠી જેવા, છતાં ભક્તો છે. એટલા માટે પ્રમુખ સ્વામી એ પ્રદેશની અંદર ગુમશલ્યો. ને તો બીજો તો શું કરે કે જેને જોયું તું અહીંયા આવે, હું કામ આટા મારવા જાઉં. ત્યારે આ પુરુષ આ બધી સિદ્ધિઓને ધકેલી દે છે કે મારે જોઈતી નથી. સારી વસ્તુ આવતી હોય તો તમે વાપરો, મારે વાપરવી નથી. કેટલું બધું ત્યાગ રાખે છે. નહીતર તો એને સોને મઢીએ તો આ સાધુને આપણે ઓછું જ, પણ એને પોતે ગ્રહણ કરતા નથી. અને ઋષભદેવ હવે આ રીતે વર્તવા માંડેલા છે. અને એ એટલા માટે કહે છે કે હું શું કામ ગ્રહણ કરતો નથી. એક વાક્ય એને સુંદર બતાવ્યું કે ન કુર્યાત કરહિચિત સખ્યમ મનસી હન વસ્તિતે યત વિસ્ત્રંબાચિરાચિરણમ ચસ્કંદ તપ ઐશ્વરમ. આ લોયાના 14મા શ્લોક છે ભાગવતનો. એ કહે છે કે જુઓ, જે યોગી સિદ્ધ થયો હોય એણે પણ પોતાના મનનો વિશ્વાસ કરવો જોઈએ નહીં.
જો મનનો વિશ્વાસ કર્યો ને તો સિદ્ધ થયેલો યોગી પણ પોતે પતનને પામે છે. એટલે ઋષભદેવ કહે છે કે આ હું કોઈ દિવસે મનનો વિશ્વાસ કરતો નથી. અને જો આ મનનો વિશ્વાસ કરવાથી કેવું કેવું થાય છે એના દાખલાઓ આપ જાણો છો, છતાં હું 2-4 આપને એ કહું કે જૈમિની ઋષિ જેને પૂર્વ મીમાંસા રચી, અને એ પણ એક વખતે વ્યાસ ભગવાન બેઠેલા, અને આ ભાગવતનો એક શ્લોક છે, ભાગવતમાં આવે છે કે માત્રા સ્વસ્રા દુહિત્રાવા ન વિવિક્ત આસનો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમ અપી કરશતી, કે પોતાની માતા, બેન કે ભાણેજ કે દીકરી એની સાથે કોઈ દિવસે એકાંતમાં રહેવું જોઈએ નહીં.